गुजरात सीआईडी क्राइमे 226 करोड़ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં આતંકવાદી સંગઠન હમાસના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા એક વોન્ટેડ આરોપીની સંડોવણી સામે આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે આ કેસમાં અગાઉ પણ અમદાવાદ, મુંબઈ અને હરિયાણાના કરનાલ સહિત 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તપાસમાં જાણવા મળ્યું છે જ્યાં સિન્ડિકેટ બાયનાન્સ એકાઉન્ટ મારફતે 935થી વધુ સાયબર છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલા હતા. નાર્કોટિક્સ, ડાર્ક વેબ તેમજ આતંકવાદી ફંડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું હતું. સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને સરખેજમાંથી ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગેંગ પકડેલી હતી. એમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પટેલા, જે રહેવાસી છે બુસરા હિલ્સ, સરખેજ, અમદાવાદનાઓની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતે છે કે આ ગુનાના કિંગપિન મોહમ્મદ ઝુબેર પોપટિયા, જે હાલ દુબઈ છે, તેમના મારફતે આ જે ડર્ટી ક્રિપ્ટો છે ટેરર ફિનાન્સના, એ મેળવવામાં આવતા હતા ને એ જે ડર્ટી ક્રિપ્ટો છે એને અલગ અલગ યુએસડીટી અને કેશમાં કન્વર્ટ કરી અને આ સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. આ ગુનામાં શબ્બર હુસેનની સીધી ભૂમિકા એ છે કે એ ઝુબેરથી જોડાયેલો હતો અને એણે ઝુબેરના પૈસા અગાઉ પકડાયેલા આરોપી જીશાન, જે મુંબઈથી પકડ્યા હતા, એમના ભાણેજ થાય છે, એમના ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. આ ઉપરાંત જે મોનેરો ક્રિપ્ટો જે છે એ સલમાન જ્યારે યુકેથી લાવ્યો મોહસિનના મારફતે, ત્યારે મોહસિન, સલમાન અને આ શબ્બર, આ ત્રણ ભાગીદાર હતા. આ ઉપરાંત જે મોહસિન યુકેમાં ડ્રગના ઓર્ડર લેતો હતો અને ત્યાં સલમાન અને મોહમ્મદ ઝુબેર અલગ અલગ માધ્યમથી બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા. તેમાં સબ્બર હુસેન પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુકે મેડિસિન ઓન વ્હીલ નામનું અકાઉન્ટ બનાવેલું હતું અને ઇન્સ્ટાગ્રામથી જે લોકોનો સંપર્ક થાય એ લોકોને પ્રતિબંધિત દવાઓ બ્રિટનમાં પૂરી પાડવાનું કામ મોહસિન મોલાની અને મોહમ્મદ ઝુબેર પોપટિયા મારફતે કરતો હોવાનું ધ્યાન પર આવેલું છે.